મારું નામ છે લાભુ દાદા। અમે બોમ્બેથી આવીએ છીએ। આજે 25 વર્ષ પૂરા થઈ ગયા, 26મું વર્ષ છે અને અમે સેવા કરવા આવીએ। જે સોમનાથ દાદાને ત્યાં ચાલીને ભક્તો જતા હોય એમાં અમને શિવના દર્શન થાય, એટલે એ ભક્તોની અમે સેવા કરવા આવીએ છીએ। મુંબઈથી આવીએ છીએ, આખો સંઘ આવીએ છીએ। 50-60 ભૂદેવો અને બીજા બી ઘણા લોકો આમાં જોડાયેલા છે। 25 વર્ષ પૂરા થઈ ગયા છે, આ 26મું વર્ષ છે ને સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ દુઃખ સુખ બધું હરો અને રક્ષા કરો ને બધાની શાંતિ આપો। અમારો જે પ્રોગ્રામ હોય છે, અમે શુક્રવારે નીકળીને રાત્રે આવી જઈએ। શનિ, રવિ અને સોમ 3 દિવસનો અમારો પ્રોગ્રામ હોય છે। સોમવારે પછી રુદ્રી કરી અને અમે પાછા રિટર્ન જવા માટે રવાના થઈ જઈએ છીએ। તો બસ અહીંયા બી પ્રાચલીમાંથી જવા ચાલુ કરેલું અને પ્રાચલીમાં જ 25 વર્ષ પૂરા કર્યા અને 26મું વર્ષ છે। અહીંયાથી બી તલપદી લોકો, પ્રાચલીના ગામના સરપંચ, ધારાસભ્યો, ઘણા લોકોનો ગામ આખોનો પૂરો સાથ સહકાર છે, એટલે આવા અવિરત કાર્ય થઈ શકે। બાકી આવા કામો અવિરત કરવા એ થોડા કઠિન છે કલિયુગમાં, પણ ગામનો ફૂલ સાથ સહકાર છે, એટલે આ કામ થઈ ગયું। પ્રાચલી બ્રહ્મ સમાજનો બી ફૂલ સાથ સહકાર છે, એટલે ભૂદેવો બ્રાહ્મણ પ્રિય અમે છીએ। બ્રાહ્મણ પ્રિય હોય અને જે ભક્તો જાય એમાં શિવના દર્શન થાય, એટલે આ કાર્ય કરીએ છીએ। બસ ભગવાન જ્યાં સુધી કરાવશે, તાકાત આપશે ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહેશે એવી શિવને પ્રાર્થના કરીએ। હાલ રહેવાનું સુરત અને આજે 25 વર્ષ પૂરા થયા, 26મું વર્ષ છે અમારું। આ મુંબઈથી લાભુ દાદા હર વર્ષે પ્રાચલીમાં ભંડારો રાખે છે અને હજારો શ્રદ્ધાળુ હાલી પગપાળા કરીને સોમનાથ દાદાના દર્શન કરવા જાય છે। એને ભોજન કરાવે, ફરાળ કરાવે, ચા, કોફી, દૂધ, ફરાળીઓ, છેવડો, અનેક વસ્તુ આપે છે અને હજારો માણસો નીકળે છે અને ભોળાનાથની એટલી અસીમ કૃપા છે કે આજ લગી અમારો 25 વર્ષથી જે સંઘ આવે છે એ સંઘ આજ લગી તૂટ્યો નથી કે એમાંથી કોઈ વિખર્યું નથી। અને સોમનાથ દાદાની કૃપા એટલી છે અને પ્લસ પ્રાચલી, પ્રાસી, બ્રહ્મ સમાજ, અહીંના ગામના સરપંચો, બધા આગેવાનો બધાનો સાથ સપોર્ટ છે, સહકાર છે। એના સાથ સહકારથી અમે આ આયોજન કરી શકીએ છીએ, નકર કરવું મુશ્કેલી છે, પણ બધાનો સાથ સપોર્ટ છે અને ભોળિયાનાથે એટલી શક્તિ આપી છે। અમે દાદા મુંબઈથી આવેલા, લાભુ દાદા અમે સુરતથી આવીએ, પછી બીજા ઘણા બ્રાહ્મણો છે, આહિરભાઈઓ છે, રબારીઓ છે, ભરવાડો ભાઈઓ છે, ભાવનગરથી આવે, મહુવાથી આવે, રાજુલાથી આવે અને પછી અમે અહીંયા ભંડારે બધે એક સાથે પહોંચી અને આવું આયોજન અમે કરીએ। અમે શુક્રવારે રાતે પહોંચી જઈએ, પછી શનિવાર, રવિવાર, સોમવારે સવારમાં દાદાનો થાળ ધરી અને પછી અમે બધા સુરત જવા માટે, મુંબઈ જવા માટે બધા રવાના થઈએ। જેમ આગળથી હવે બેતા આવતા રહીએ એમ પાછી ગાડી અમારી રિટર્ન જાય ત્યારે બધા રસ્તામાં ઉતરતા છેલ્લે લાભુ દાદાની ટીમ હોય મુંબઈ પહોંચી જાય।